જનગણના 2027 અંતર્ગત રાજ્યભરમાં સ્વગણતરીનો પ્રારંભ થયો છે ત્યારે આગામી તારીખ 31/5/2026 સુધીના નિર્ધારિત 15 દિવસમાં લોકો પોતાની જરૂરી વિગતો જાતે ઓનલાઈન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી થાય તેમ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરાઈ છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આજરોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતેથી વસ્તી ગણતરી 2027 અંતર્ગત સેલ્ફ એન્યુમરેશન ફોર્મ ભર્યું હતું. તેમણે se.census.gov.in પોર્ટલ પર પોતાની વિગતો સબમિટ કરીને નાગરિકોને વધુમાં વધુ ફોર્મ ભરવા અપીલ કરી હતી. આ પ્રસંગે કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે વસ્તી ગણતરીનો આ પ્રથમ તબક્કો છે એ સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વગણતરીનો છે, જે 17 મેથી 31 મે સુધી ચાલશે. આજે જે સ્વગણતરી માટેનું પોર્ટલ છે se.census.gov.in એમાં મેં મારું રજિસ્ટ્રેશન જાતે કર્યું છે. સૌ નાગરિકોને વિનંતી છે કે આ જે સ્વગણતરીના સમયગાળા દરમિયાન આપણું જે રજિસ્ટ્રેશન વસ્તી ગણતરી માટેનું છે એ આપણે અવશ્ય પૂર્ણ કરી રાષ્ટ્રહિતના આ કામમાં આપણે સૌએ સહભાગી બનવું જોઈએ. બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી M.J. દવેએ જિલ્લા પંચાયત પાલનપુર ખાતેથી પોતાનું સેલ્ફ એન્યુમરેશન ફોર્મ ભરીને જિલ્લાવાસીઓને જોડાવા અપીલ કરી હતી. જનગણના 2027 અંતર્ગત 17થી 31 મે સુધી હાલે સ્વગણતરીની કાર્યવાહી ચાલુ છે. આજે અમારા દ્વારા પણ આ ફોર્મ ભરવામાં આવ્યું. અત્યંત સરળ છે અને હું તમામને અપીલ કરું છું, વિનંતી કરું છું કે આ એપનો ઉપયોગ કરી આપની માહિતી એમાં રજિસ્ટર્ડ અવશ્ય કરાવો. બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને જણાવવાનું કે જનગણના 2026નો ગઈકાલથી શુભારંભ થઈ ગયો છે. આ પ્રથમ તબક્કો છે એ સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વગણતરીનો છે, જે 17 મેથી 31મી મે સુધી ચાલશે. આજે જે સ્વગણતરી માટેનું પોર્ટલ છે se.census.gov.in એમાં મેં મારું રજિસ્ટ્રેશન પણ જાતે કરાવેલું છે. તો સૌ નાગરિકોને વિનંતી કે આ જે સ્વગણતરીના સમયગાળા દરમિયાન આપનું જે રજિસ્ટ્રેશન વસ્તી ગણતરી માટેનું છે એ આપણે અવશ્ય પૂર્ણ કરી રાષ્ટ્રહિતના આ કામમાં આપણે સૌ સહભાગી થઈએ.